નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો, આપણે એ અંબાજીથી થઈને પાછા અહીંયા આબુ પહોંચી ગયા છીએ અને આપણું ગુડ મોર્નિંગ જે છે અહીંયા રાજસ્થાનની અંદર થઈ ગયું છે, એટલે કે માઉન્ટ આબુની અંદર આપણે પહોંચી ગયા છીએ. અને રાત્રિ રોકાણ આપણે આ માઉન્ટ આબાથી થોડાક આપણે ગુજરાત સાઈડ કરેલું છે. તો આ રીતનું આખું આપણું આયોજન છે મિત્રો. તમે પાછળનો વિડીયો ન જોયો હોય તો એ પણ જોઈ લેજો, કારણ કે આપણે અંબાજીના જે સ્થળો છે, અંબાજીનો ગબ્બર ને એના નજીકના સ્થળો જે છે બધા એ વિડીયોની અંદર કવર કરેલા છે. તો ચોક્કસથી મિત્રો એ વિડીયોને પણ આપ ચોક્કસથી જોઈ લેજો, કારણ કે એમાં પણ તમને ઘણી બધી જાણકારી મળી જશે. અને આ વિડીયોની અંદર મિત્રો આપણે આખા આબુને એક્સપ્લોર કરવાના છીએ. ત્યાંનું નક્કી લેક જે છે, માઉન્ટ આબુ છે, ત્યાંના જે અલગ અલગ પોઈન્ટો છે, જે જોવાલાયક સ્થળો છે, આ બધાને આપણે કવર કરવાના છીએ આ વિડીયોની અંદર. તો ચોક્કસથી બન્યા રહેજો મિત્રો. અને જો આવો કંઈક આપણો રૂમ છે, એ રૂમ આપણે લઈ લીધેલો છે આ રૂમને. અને જો આ રીતનું આખું છે, એસી વાળો રૂમ છે જો, અને સરસ મજાનું આ બધું છે. તો અહીંયા આપણે આપણું જે છે રાત્રિ રોકાણ કરેલું છે. અને મિત્રો જો બાકી અહીંયા એ ધ્રુવ છે અને આ બાજુ એ અમિતા છે. જો અમે બધા જે છે અહીંયા એ આ રીતના રોકાયા હતા અને જઈએ છીએ મિત્રો અહીંથી હવે આગળ માઉન્ટ આબુ બાજુ. તો બન્યા રહેજો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી, ઘણી બધી માહિતી મળી રહેશે. તો જો મિત્રો, હવે આપણે આ આબુ પર્વત ચડી રહ્યા છીએ અને આવા કંઈક રસ્તા ત્યાં જોવા મળશે મિત્રો. વાંકા ચૂકા રસ્તા છે ને આ રીતનું આખું ચઢાણ હોય છે. તો આપણે ધીમે ધીમે ચડી રહ્યા છીએ. બાકી તમે વ્યૂ એન્જોય કરો મિત્રો આ રસ્તાનો, અને જઈએ આપણે ત્યાં આબુ ઉપર. અને ત્યાંથી પછી તમને આગળ બતાવું છું મિત્રો. થોડીક સાવધાનીથી તમે જો તમારું વાહન લાવો તો એ રીતના ચલાવવાનું છે, બાકી બીજું કંઈ છે નહીં. અને રસ્તો સરસ મજાનો છે, વ્યૂ પણ સરસ મજાનો આવે છે. તો કરો આપ વ્યૂ આનો એન્જોય અને જઈએ આપણે આ આબુ પર્વત ઉપર. અને બતાવું છું તમને ત્યાં કયા કયા જોવાલાયક સ્થળો છે એ બધું. તો જઈએ મિત્રો. બાકી જો આ રીતના પગપાળા ચાલીને પણ જતા હોય છે, સંઘવાળા પણ જતા હોય છે. બાકી તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે વચ્ચે રસ્તામાં ગાડી ક્યાંય ઊભી નથી રાખવાની. અને મિત્રો ત્યાં વચ્ચે જો વાંદરા હોય તો એને કંઈ ખાવાનું આપવાનું નથી. તો એ રીતના સાવચેતી રાખીને આપ આ આબુ પર્વતનું ચઢાણ કરી શકો છો અને મજા એની લઈ શકો છો. બાકી ઉપરનું જે વાતાવરણ છે એ એકદમ ખુશનુમા છે, એનો આપ એન્જોય ભરપૂર કરી શકો છો, કુદરતી આ સૌંદર્યનો. નીચે જો સરસ મજાની ખીણો પણ છે, તો એ પણ આપ જોઈ શકો છો. તો વ્યૂ એન્જોય કરો મિત્રો. તો જો મિત્રો, આપણે આ ટેક્સીની અંદર બેસી ગયા છીએ અને આપણે બધા સ્થળો એના ફરવાના છે, અલગ અલગ બન્યા રહેજો. આ ટેક્સીની અંદર જઈએ છીએ આપણે જો ત્રણે, અને જઈએ આપણે આબુના બધા સ્થળો, નક્કી લેક ને આ બધું છે, ઘણા બધા 10-12 જેવા સ્થળો છે, ત્યાં જવાના છીએ. તો બન્યા રહેજો. તો જો મિત્રો, આપણે અહીંયાથી ઉપડી ગયા છે આબુથી, અને આવી કંઈક બજાર છે આબુની, તમે જોઈ રહ્યા છો એ રીતના. પહેલું સ્ટેશન આપણે જઈ રહ્યા છે મિત્રો શંકર મઠની અંદર. ત્યાં બતાવું છું તમને કઈ રીતનું છે. બન્યા રહેજો. આ બધા લોકેશન આપણે જોવાના છે, એમાંનું પહેલું છે. તો જો આપણે બતાવીએ છીએ. તો જો મિત્રો, આપણે પહોંચી ગયા શંકર મઠની અંદર, અને જો આવું છે કંઈક અહીંયા બુદ્ધા વિશ્વનાથ દર્શન. જઈએ આપણે આગળ. તો જો મિત્રો, અહીંયા ઊંચું શિવલિંગ આપણને જોવા મળશે સામે, તમને જે દેખાઈ રહ્યું છે આ શંકર મઠની અંદર. અને આવું છે તો સભાગૃહ છે સામે. જઈએ. જો મિત્રો, આ જોશી મઠ હતો, અંદર આપણે ફોટો શૂટિંગની મનાઈ છે, એટલે આપણે ફોટો શૂટિંગ નથી કરી શક્યા. બાકી તમને જણાવી દઉં કે અંદર મિત્રો મોટું શિવલિંગ છે અને એના આપણે દર્શન કરવાના હોય છે. તો અહીંયા જોશી મઠ આવો તો આ શિવલિંગના આપ દર્શન કરજો. અને અહીંથી આપણે હજી આગળ જવાનું છે, બન્યા રહેજો. હજી નેક્સ્ટ લોકેશન છે આપણું.
બતાવું છું તમને ત્યાં જઈને. જો બાકી અહીંથી આવું કંઈક હતું. જઈએ મિત્રો નેક્સ્ટ આપણા લોકેશને. ખાસ વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવશે. જો અહીંયા ધ્રુવ પણ છે અને સ્મિતા પણ છે. જો બંને જઈ રહ્યા છે, આપણે પણ જઈએ આગળ. તો જો મિત્રો આપણું બીજા નંબરનું લોકેશન છે સોમનાથ મહાદેવનું મંદિર, અને અહીંયા નળ સરોવરની અંદર છે આ સોમનાથ મહાદેવનું મંદિર. તો ચાલો દર્શન કરી લઈએ આના, અને બતાવી દઉં તમને. જો આવું કંઈક છે અહીંનું પરિસર. જો આ બધું છે અહીંયા સોમનાથ મહાદેવના મંદિરની અંદર. જો સરસ મજાનું લોકેશન પણ છે અહીંયા. તો જઈએ ત્યાં આગળ દર્શન કરી. તો જો મિત્રો આવી રીતના હતું કંઈક આ સોમનાથ મહાદેવનું મંદિર, અને અંદર ફોટો શૂટિંગની મનાઈ હતી એટલે તમને દર્શન નથી કરાવી શક્યો. બાકી અંદર શિવલિંગ છે ને એના દર્શન આપ કરી શકો છો. તો જો આ રીતનું છે અહીંયા. જઈએ આગળ. તો જો મિત્રો આ સોમનાથ મંદિરે તમે આવો એટલે અહીંયા એક સરોવર પણ તમને જોવા મળશે. જો આ રીતનું આખું સરોવર છે ને સામે આબુ આખો પર્વત છે, ત્યાં પણ આપણે જવાનું છે. તો બાકી આ લોકેશન જોરદાર જોવા મળે છે. તો જો મિત્રો આપણે આ સોમનાથ મહાદેવના દર્શન કર્યા ને જાવી છે નેક્સ્ટ આપણા લોકેશને. બાકી જો આ બાજુ આ ઝાડવા જે છે મન મોહી લેવા છે. જો બાકી આ વૃક્ષો બધા જોરદાર છે અહીંયા. જો અને હજી તો આગળ આપણે જવાનું છે, બન્યા રહેજો છેલ્લે સુધી. જો મિત્રો નેક્સ્ટ આપણું ડેસ્ટિનેશન આ અચલગઢ મંદિર છે. જઈએ આપણે અચલગઢ મંદિર બાજુ, અને જો આ રીતના છે આ બધું અહીંયા, અને જવાનું છે આપણે અચલગઢ મંદિર બાજુ. જો આ રીતનું છે આખું. જઈએ તો જો આ રીતનું છે અહીંયા અચલેશ્વર મંદિર અહીંયા જોવા મળે છે. જો રાજસ્થાનની અંદર છે આ રીતનું અચલેશ્વર મંદિર, આબુ પર્વત ઉપર છે. જો અને દર્શન કરીને તમને બતાવું છું. ચાલો. તો અહીંયા મોટું નંદીનું તમને પહેલા જોવા મળશે. જો આ રીતનું છે. તો જો અહીંયા જૂના પુરાણું આ મંદિર છે, બહુ જૂનું મંદિર છે મિત્રો. મેં તમારા દર્શન કરાયા છે ને આ બધું છે આ બાજુ. જો આ બધું જઈએ આગળના લોકેશન ઉપર. ચાલો. તો જો મિત્રો આપણે અહીંથી રબડી લઈ લીધી છે આ, અને ખાવી છે આપણે ત્રણેય. કેવી છે ટેસ્ટ કરીને તમને જણાવું. જો કુલરની અંદર આપે છે, તમે આવો તો અહીંયા પણ ટેસ્ટ કરી શકો છો. જો આપણે ટેસ્ટ કરો આપણે અમિતા મેડમ કેવી છે જોઈએ આપણે રબડી કેવી લાગે છે. જોરદાર જોરદાર છે ભાઈ. ધ્રુવભાઈ ટેસ્ટ કરે છે. જો જો જોરદાર છે એમ કહીએ. ચાલો હું પણ ખાઈ લઉં. તો જો મિત્રો આ અચલગઢ મંદિર સામે છે, એની સામે જ અહીંયા આપણને આ શાંતિનાથજીનું એક જોવા મળે છે જૈન દેરાસર છે આ બાજુ. જો બાકી લોકેશન એ જોરદાર છે. તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો, આવી શકો છો. તો જો મિત્રો આપણે અરાવલી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર એવું ગુરુ શિખરે પહોંચી ગયા છીએ. જો અને મિત્રો આ આબુ પર્વતની ઉપર છે. તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ. જો હું છું, ધ્રુવ છે અને અમિતા છે. જો આ બધા જઈએ છીએ અમે. અને જો આવા કંઈક ચઢાણ છે, અહીંથી ચડવાનું છે. ચડીએ ઉપર જઈએ. જો બાકી આ બધી દુકાનો અહીંયા આવશે અલગ અલગ. તો જો મિત્રો આપણે મૂડી સામાન્ય રીતે તમને આ સફેદ જોવા મળશે. અહીંયા આવી ગુલાબી કલરની મૂડી છે આ મિત્રો, મૂળો છે. તો આવું બધું છે અહીંયા. બાકી અહીંથી આપણે ઉપર જવું છે. જો ઉપર તો જો મિત્રો સામે ગુરુ દત્તાત્રેયનું ગુરુ શિખર છે, દત્ત મંદિર અખંડ ધૂની ત્યાં છે. તો ચાલો જઈએ ત્યાં. તો જો મિત્રો આપણે સામે ગુરુ દત્તાત્રેયના દર્શન કર્યા, અને તમને જણાવી દઉં કે ત્યાં મિત્રો ધૂણો છે ગુરુ દત્તાત્રેયનો, અને ત્યાં મિત્રો મંદિર પણ છે. 2-3 મંદિર છે, એના દર્શન તમે કરી શકો છો ત્યાં. અને ત્યાંથી આપણે આગળ નીકળવાનું છે. જો પબ્લિક જાજી છે એટલે કદાચ અવાજ પણ મારો ઓછો આવતો હશે. બાકી જો હજી આપણે ઉપર ચડીએ છીએ અને એવું છે. જો બાકી આ મંદિર હતું ને ત્યાં આપણે દર્શન કર્યા છે. જઈએ આગળ. બાકી આવી બધી અહીંયા શોપો વચ્ચે જોવા મળશે. જો જઈએ છીએ ત્યાં આગળ. તો જો આ મંદિર એ છે ગુરુ દત્તાત્રેયનું, સામે અખંડ ધૂણો ને એ બધું હતું, એ આ મંદિર હતું. અને હજી આપણે ઉપર ચઢાણ ચડીએ છીએ, અને હજી આપણે ઉપર જવાનું છે અહીંથી આગળ. તો બન્યા રહો. જો આવું છે કંઈક આ માઉન્ટ આબુની અંદર. બાકી જો મિત્રો આ બાજુ ખીણું છે આ નીચે, અને સામે આ શિખર છે. અને જો અહીંથી હજી આપણે સામે જવાનું છે. પેલું જે મંદિર દેખાય છે ત્યાં
ચડીએ ધીમે ધીમે. ચાલો ઉપર બતાવું વ્યૂ. તો જો મિત્રો અહીંયા કંઈક લખેલું છે જય ગુરુ દત્તાત્રેય અને ચરણ પાદુકાના દર્શન મેં તમને કરાયા. 3 વખત સામેનો ઘંટો બજાવવાનો છે. જો સામે આ જે મંદિર છે ને આ બાજુ જે ઘંટ છે 3 વખત વગાડજો એમ કહે છે. તો જો આ રીતનું વાતાવરણ છે ઉપર. જો આવું લોકેશન છે કંઈક. જઈએ આપણે ઉપર. તો જો મિત્રો આ ગુરુ શિખરથી ઉપરથી આવો કંઈક વ્યૂ આવે છે આપણે જોઈ શકીએ છીએ. જો સામે બાકી સામે કંઈક સંશોધન માટેનું કેન્દ્ર છે તમે જોઈ શકતા હશો. જો ત્યાં અવકાશ દર્શન એવું બધું હશે. બાકી જો આ વ્યૂ તમને બતાવી દો સરસ મજાનો ઉપરથી લાગે છે ને પબ્લિક જો મિત્રો અત્યારે અહીંયા આવી ગઈ છે ઘણી બધી. જો તો જો મિત્રો ત્યાર પછીનું આપણું લોકેશન જે છે શૂટિંગ પોઈન્ટ છે. આપણે આ શૂટિંગ પોઈન્ટ પાસે આવી ગયા છીએ. જો આવું છે અહીંયા પણ બધું ખાણી પીણીને એવું બધું છે. બાકી જઈએ આપણે આ શૂટિંગ પોઈન્ટે બતાવું છું તમને. તો અહીંયા પિક્ચરનું શૂટિંગ થતું હશે. જો સામે લખેલું પણ છે શૂટિંગ પોઈન્ટ એમ. તો બાકી આવું બધું છે અહીંયા. જો અહીંયા લખેલું છે શૂટિંગ પોઈન્ટ. તો જો મિત્રો આવું કંઈક વ્યૂ દેખાય છે આ શૂટિંગ પોઈન્ટની અંદર. જો સરસ મજાનું વ્યૂ આવે છે અહીંયા. જો આ બાજુ તમે ફોટા પણ અહીંયા પાડી શકો છો સરસ મજાના. આવું બધું છે અહીંયા માઉન્ટ આબુની અંદર છે મિત્રો આ બધું. જો તો જો મિત્રો આપણે આબુની આખી સિરીઝ મેં તમને બતાવી છે ઉપર ગુરુ શિખરથી માંડીને ઘણું બધું. તો મિત્રો વિડીયો થોડોક લાંબો થઈ જાય છે એટલે અહીંયા આપણે આને એન્ડ કરી દઈએ છીએ. તો મિત્રો વિડીયો જે આપનો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. અને વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હજી ચેનલને સબસ્ક્રાઇબ દેજો. અને આગળનો વિડીયો પણ આવે છે ખૂબ જ સરસ મજાનો. તો ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લોકેશનની અંદર. આપણે આબુનું જ નેક્સ્ટ લોકેશન છે. તો મળીએ મિત્રો નવા લોકેશનની અંદર નવી માહિતી. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.